નમસ્કાર મારા મિત્રો, કેમ છો? તમારું સ્વાગત છે જીપીએસસી વિથ કુલદીપ ચેનલમાં. તો આજના 15મી ઓગસ્ટ એટલે કે આપણા સ્વાતંત્ર્ય દિવસની તમને હાર્દિક શુભેચ્છાઓ મિત્રો. તો આજની આપણી ન્યૂઝ હતી કે જે 15મી દિવસના જે સવારે હતું કે 19 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને 15મી ઓગસ્ટ 2026ના અવસરે પ્રેસિડેન્ટ તરફથી પોલીસ મેડલ માટે પસંદ કરવામાં આવ્યા મિત્રો, જે વિશિષ્ટ સેવા અને પ્રશંસનીય સેવા માટે. તો નમસ્કાર મિત્રો, 15મી ઓગસ્ટના આ ગૌરવપૂર્ણ અવસર પર ગુજરાત માટે એક ખૂબ જ ગર્વની વાત સામે આવી રહી છે. ગુજરાત પોલીસના એક બે નહીં પરંતુ કુલ 19 અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ સન્માન તેમની ઉત્કૃષ્ટ નિષ્ઠાપૂર્વક અને પ્રશંસનીય સેવાઓની માન્યતા છે મિત્રો. તો આખરે 19 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ કોણ છે? કયા બે અધિકારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ મળ્યા છે અને બાકીના 17 પોલીસ કર્મચારીઓને કયા સન્માન માટે પસંદ કરવામાં આવ્યા છે? તો ચાલો આ વિડીયોમાં આપણે સંપૂર્ણપણે જાણીએ. તો સૌથી પહેલા વાત કરીએ કે આ વર્ષની સૌથી મોટી વાતને. 15 ઓગસ્ટ 2026ના સ્વાતંત્ર્ય દિવસના અવસરે ગુજરાત પોલીસના કુલ 19 અધિકારીઓ અને કર્મચારીઓની પ્રેસિડેન્ટ્સ પોલીસ મેડલ માટે પસંદગી કરવામાં આવી છે. આ 19માંથી બે અધિકારીઓએ પ્રેસિડેન્ટ્સ પોલીસ મેડલ ફોર ડિસ્ટિંગ્યુઇશ્ડ સર્વિસ એન્ડ એટલે કે વિશિષ્ટ સેવા માટેના મેડલ પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના જે 17 પોલીસ અધિકારીઓ છે મિત્રો, તેમને પોલીસ મેડલ ફોર મેરિટોરિયસ સર્વિસ એટલે કે પ્રશંસનીય સેવા માટેના મેડલ માટે પસંદ કરવામાં આવ્યા છે. હવે સૌથી પહેલા જાણીએ કે વિશિષ્ટ સેવા માટે સન્માનિત થયેલા બે અધિકારીઓ વિશે. તો પહેલા છે અમિત કુમાર વિશ્વકર્મા જે આઈપીએસ છે મિત્રો. તેઓ ગુજરાત એટીએસ અને કોસ્ટલ સિક્યોરિટી સાથે એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે સેવા આપી રહ્યા છે. જ્યારે બીજા અધિકારી છે મિત્રો બહાદુરસિંહ અભયસિંહ ચુડાસમા, જેઓ ગુજરાત પોલીસમાં આર્મી ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકે સેવા આપી રહ્યા છે. બંને અધિકારીઓએ તેમની વિશિષ્ટ સેવા માટે પ્રેસિડેન્ટ પોલીસ મેડલ માટે પસંદ કરવામાં આવ્યા છે મિત્રો. હવે વાત કરીએ પ્રશંસનીય સેવા માટે પસંદ થયેલા બાકીના 17 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની. તો આ યાદીમાં સૌથી પહેલા છે મિત્રો સૌરભ દોલાલ તોલંબિયા આઈપીએસ, કનૈયા લક્ષ્મણભાઈ વાઘેલા, બબાભાઈ રામજીભાઈ કોહળી, બળવંતસિંહજી મોતીસિંહજી સોલંકી, દિલીપસિંહ કીર્તિસિંહ રાણા, સંદીપ મહેન્દ્રભાઈ પટેલ, જયસિંહ ઘનશ્યામભાઈ રાજ, દિનેશકુમાર મણિભાઈ પટેલ, અનિલ શિવરામન નાયર, નાનજી તારસીભાઈ અગેરા, સબ્બીર ખાન કરીમ ખાન થેબા, અજય પ્રહલાદભાઈ ઓઝા, તરુણસિંહ ગણપતસિંહ સોલંકી, ઉત્તમસિંહ ગુણવંતસિંહ ઝાલા, રાજેશકુમાર કરસનભાઈ મીર, ભરતસિંહ નટવરસિંહ વાઘેલા અને કલ્પેશકુમાર સોમાભાઈ દેસાઈનો સમાવેશ થાય છે મિત્રો. આ તમામને મેરિટોરિયસ સર્વિસ માટેના મેડલ પસંદ કરવામાં આવ્યા છે. પોલીસની નોકરીએ માત્ર યુનિફોર્મ પહેરીને કાયદો અને વ્યવસ્થા જાળવવી પૂરતી નથી. દરરોજ લોકોની સુરક્ષા, કાયદો વ્યવસ્થા, ગુનાની તપાસ, જાહેર સલામતી અને અનેક પડકારો વચ્ચે ફરજ બજાવવી પડે છે. આવી લાંબા સમયની નિષ્ઠા અને સમર્પણ ઉત્તમ કામગીરીને માન્યતા આપવામાં આ પ્રકારના રાષ્ટ્રીય સ્તરના સન્માન આપવામાં આવે છે મિત્રો. અને આ વર્ષે ગુજરાત પોલીસના 19 અધિકારી અને કર્મચારીઓનું નામ આ સન્માન સાથે જોડાયું છે. ખાસ વાત એ છે કે આ યાદીમાં માત્ર મોટા અધિકારીઓ જ નથી પરંતુ અલગ અલગ રેન્ક ઉપર ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ છે. એટલે આ સન્માન એક સમગ્ર ગુજરાત પોલીસ માટે ગૌરવની વાત છે મિત્રો. ગુજરાત પોલીસના ડીજીપી દ્વારા પણ તમામ સન્માનિત અધિકારીઓ અને કર્મચારીઓને શુભેચ્છા પાઠવવામાં આવી છે મિત્રો. 15 ઓગસ્ટ એટલે માત્ર રજા કે તિરંગો ફરકાવવાનો દિવસ નથી. આ દિવસે આપણને યાદ અપાવે છે કે દેશની સુરક્ષા અને લોકોની સેવા માટે હજારો લોકો સતત પોતાની ફરજ બજાવી રહ્યા છે. સીમા પર આપણા જવાન હોય કે દેશની અંદર કાયદો અને સ્વચ્છ વ્યવસ્થા જાળવતા પોલીસ અધિકારીઓ હોય, તેમની ફરજ અને સેવા આપણા સમાજ માટે ખૂબ જ મહત્વની છે. અને આજે ગુજરાતના 19 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને મળેલું આ સન્માન દેશની સેવા માટે સૌથી મોટું ગૌરવ છે. તો મિત્રો, આજે આપણે જાણી લીધું કે 19 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ એ પ્રેસિડેન્ટના પોલીસ મેડલ માટે પસંદ થયા છે. જો તમને આ માહિતી પહેલીવાર ખબર પડી હોય તો કમેન્ટમાં જય હિન્દ જય ભારત જરૂર લખજો મિત્રો. અને 19 સન્માનિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને આપણા તરફથી પણ શુભેચ્છા પાઠવજો. આવી જ ગુજરાતની તાજી, મહત્વપૂર્ણ અને કામની જે સરળ ગુજરાતી ભાષામાં માહિતી મેળવવા માટે જીપીએસસી વિથ કુલદીપ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આપણે ડેલી અલગ અલગ અપડેટ ઉપર અને ન્યૂઝ ઉપર વિડીયો નાખતા રહીશું મિત્રો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આ માહિતી તમામ મિત્રો અને પરિવાર સાથે શેર કરજો.
હું ફરી મળીશ ગુજરાતની એક આવી જ મહત્વપૂર્ણ અપડેટ સાથે. ત્યાં સુધી આપણને જય હિન્દ, વંદે માતરમ અને 15મી ઓગસ્ટની તમને ખૂબ જ શુભેચ્છાઓ.